લગ્ન એટલે બે વ્યક્તિઓનો પવિત્ર સંબંધ, વિશ્વાસનો સંબંધ. પરંતુ જ્યારે આ વિશ્વાસ તૂટે છે ને, ત્યારે સમાજમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આજકાલ લોકોના લગ્ન તો થઈ જાય છે, પરંતુ લગ્ન થયા બાદ એમાં કેટલો વિશ્વાસ રહે છે, એટલે કે માણસ કેટલો લોલ રહે છે, એના ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક રાજકારણી છે, એમનો જે દીકરો છે એ પણ પોતે રાજકારણી છે, પરંતુ એમનું 12 વર્ષ જૂનું એક અફેર સામે આવ્યું છે. અને નવાઈની વાત તો એ છે કે વ્યક્તિના લગ્ન વર્ષો પહેલા થઈ ચૂક્યા છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં આ વ્યક્તિ વિશે તો વાત કરીશું, પરંતુ એની સાથે લોકો શા માટે લગ્ન બાદ અફેર કરે છે અને કેટલા લોકો છે કે જેઓ આજે પણ લગ્ન થયા બાદ અફેર કરી રહ્યા છે, એના વિશે પણ ખાસ વાત કરીશું. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને VTV ની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોર માંથી VTV ની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ. VTV ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરુત્રા. સૌથી પહેલા દુનિયાની વાત કરીએ ને તો એક રિસર્ચ થયેલું હતું 2018માં. એ રિસર્ચ હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેમિલી સ્ટડીઝનું. જે સ્ટડીમાં સામે આવ્યું છે કે લગભગ અમેરિકામાં 20% પુરુષો અને 10% સ્ત્રીઓ બીજા સાથે સંબંધ ધરાવે છે, એટલે કે લગ્ન બાદ પણ એમના સંબંધ બીજા કોઈ સાથે છે. આ સાથે જ આ આંકડો ફ્રાન્સમાં ઘણો વધુ છે. 2014ના IFOP ના સર્વેમાં 55% પુરુષો અને 32% સ્ત્રીઓએ અફેરની વાત સ્વીકારી. જોકે આફ્રિકા અને એશિયામાં આનું પ્રમાણ ઘણું ઓછું છે, લગભગ 5 થી 15%. પરંતુ જો એવરેજ માનવામાં આવે ને તો આખી દુનિયામાં લગભગ 10 થી 20% લોકો મેરેજ એટલે કે લગ્ન પછી પણ અફેર કરે છે. અત્યારનો જે આખો યુગ છે ને એ ટેકનોલોજીનો યુગ છે, AI નો યુગ છે. અત્યારના સમયમાં કેટલી બધી એપ્લિકેશનો છે કે જે તમને મિનિટોની અંદર કોઈની સાથે સંબંધ બાંધવા માટે મજબૂર પણ કરી શકે છે અને તમને પ્રોત્સાહિત પણ કરી શકે છે. આજના સમયમાં કેટલી બધી એવી એપ્લિકેશનો છે કે જેનો ઉપયોગ ના માત્ર મોટા લોકો એટલે કે પુખ્ત વયના લોકો કરે છે, પરંતુ જે લોકોની ઉંમર 18 થી 20 વર્ષની છે અથવા તો એના કરતાં પણ ઓછી છે, એ લોકો પણ આજના સમયમાં આવી એપ્લિકેશનોનો ઉપયોગ પણ કરે છે અને બીજા સાથે સંબંધો પણ ધરાવે છે. આટલું જ નહીં, ઘણી બધી વખત તો એવા પણ અહેવાલો આપણી સામે આવતા હોય છે કે 50 થી 60 વર્ષના પુરુષો અને સ્ત્રીઓ પણ આવી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. હવે જ્યાં સુધી એપ્લિકેશનનો ઉપયોગ તમે જ્યાં સુધી સિંગલ છો અને આ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરો છો ત્યાં સુધી તો બધું જ બરાબર છે, પરંતુ પ્રશ્ન તો ત્યારે ઊભો થાય છે કે તમે ઓલરેડી પરિણીત છો, એટલે કે તમારા લગ્ન તો થઈ ચૂક્યા છે, છતાં પણ તમારે બીજા સાથે સંબંધ બનાવવા માટે આ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરો છો. ભારતમાં લગ્ન એ પવિત્ર સંબંધ છે, એ આપણે બધાને ખબર છે. બે પરિવારનો મિલનનો સંબંધ છે. પરંતુ જ્યારે પ્રશ્ન આવે ગામડાની અને શહેરની, ત્યારે આજે પણ ગામડામાં તો આ પવિત્ર સંબંધ હજુ પણ જળવાયેલો છે, પરંતુ જ્યારે શહેરની વાત આવે ત્યારે આખી સિચ્યુએશન અલગ થઈ જાય છે. એક રિસર્ચ થયેલું છે ગ્લિડનના 2018ના સર્વે મુજબ ભારતમાં 46% પુરુષો અને 36% સ્ત્રીઓએ લગ્ન બહારના સંબંધોનો અનુભવ કર્યો છે. બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં સ્ત્રીઓ આ બાબતે વધુ સક્રિય જણાય છે, જેમાં લગભગ 77% લોકોએ શું કહ્યું છે ખબર છે? અમે લોકો અમારા સંબંધથી એટલા બધા બોર થઈ ગયા છીએ કે અમારે નવું કોઈ વ્યક્તિની જરૂર છે, એટલા માટે થઈને અમે અફેર કર્યું છે. હવે વાત કરેલી એ રાજકારણી કે જેમની ઘટના અત્યારે તાજેતરમાં સામે આવી છે કે જેમને અફેર કરેલું છે, એ વ્યક્તિ છે તેજ પ્રતાપ યાદવ. હવે તેજ પ્રતાપ યાદવ તમને નથી ખબર તો તમને જણાવી દઉં કે RJDના નેતા છે અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર છે. તેજ પ્રતાપ યાદવના લગ્ન 2017માં થયા હતા, પરંતુ સમાચારો અનુસાર 2005 થી તેમનું એક બીજી વ્યક્તિ સાથે સંબંધ છે, જે હવે સામે આવ્યું છે. આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આવા કેસ દર્શાવે છે કે ભારતમાં પણ અફેર ગુપ્ત રીતે લાંબા સમય સુધી ચાલી શકે છે. હવે જે તેજ પ્રતાપ યાદવનો જે અત્યારે મુદ્દો આવ્યો છે એ તો માત્ર એક ઘટના છે અને આ પ્રકારની ઘટનાઓ દુનિયા અને દેશમાં સતત વધી રહી છે. ખાસ કરીને જો ભારતની વાત કરીએ તો ભારતમાં પહેલા આવું નહોતું, પરંતુ હમણાં જે મોડર્ન યુગ આવેલો છે, ખાસ કરીને એમાં આ પ્રકારની જે ઘટના છે એ સતત વધી રહી છે. પરંતુ હવે કદાચ તમને પ્રશ્ન થતો હશે કે લોકો લગ્ન બહાર પણ કેમ સંબંધ બનાવે છે, તો એની પાછળના પણ અમુક કારણો છે. 2017માં એક રિસર્ચ થયું હતું જેનું નામ છે જહાન. આ રિસર્ચ મુજબ લગ્નમાં ભાવનાત્મક કે જાતીય નિકટતાનો અભાવ એક મોટું કારણ છે. હજી એક રિસર્ચ થયું હતું એ મુજબ તો ડેટિંગ એપ્સે આ પ્રકારના સંબંધોને સરળ બનાવ્યો છે. આટલું જ નહીં, એક રિસર્ચ પ્રમાણે ઓછું આત્મસન્માન અથવા નવું એડવેન્ચર કરવાની ઈચ્છા પણ આ એક પ્રકારનું મોટું કારણ છે. જ્યાં ભારતમાં લગ્નને પવિત્ર સંબંધ બનાય છે, એક સંસ્કાર માનવામાં આવે છે, ત્યાં લોકોને એડવેન્ચર કરવું છે, કંઈક નવું કરવું છે, આની સાથે પોતે બોર થઈ ગયા છે
અને પોતાના જીવનમાં સેક્સ નથી એટલા માટે થઈને લોકો આ પ્રકારના સંબંધો બનાવવા ઈચ્છે છે. જો ભારતની વાત કરીએ તો ભારતમાં ફાઇનાન્શિયલ ઇશ્યુઝ, પાર્ટનર સાથે સંવાદનો અભાવ અને ભાવનાત્મક અંતર મોટા કારણો છે. હવે જ્યાં સુધી અફેરની વાત છે ત્યાં સુધી ઘણા બધા લોકો આ પ્રકારના અફેરના અથવા તો મેરિટલ અફેરમાં હોય છે. પરંતુ જ્યારે સામે આવે છે ત્યારે ના તો તેઓ ઘરના રહે છે, ના તો ઘાટના રહેતા હોય છે. હવે જ્યારે ઘરમાં ખબર પડે છે કે પોતાના પતિ કે પછી પોતાની પત્નીનું બીજા સાથે સંબંધ છે ત્યારે ઘરમાં ઝઘડાઓ થાય છે અને માનસિક રીતે બંને લોકો હેરાન થાય છે. આવા જેટલા પણ કેસ સામે આવે છે એ સામાજિક રચનાને તો નબળી પાડે છે, પરંતુ પરિવારના જે મૂલ્યો છે એને પણ નબળા પાડી નાખે છે. આ દુનિયામાં કેટલા બધા લોકો એવા છે કે જેઓ પ્રેમ માટે વલખા મારે છે, અને બીજી બાજુ ઘણા બધા લોકો એવા છે કે જેમને પ્રેમ તો મળી ગયો છે પરંતુ એની ઇજ્જત તેઓ નથી કરી શક્યા. આજે પણ તેઓ લગ્નના સંબંધમાં બંધાયા પછી પણ બીજા સાથે સંબંધ બનાવવા ઈચ્છે છે, શારીરિક સંબંધ બનાવવા તલપાપડ થઈ જાય છે. હવે આવા લોકો કદાચ તમારી આસપાસ હશે જ. હવે આપણે એના સુધી સીધો સંવાદ તો નથી સાધી શકવાના, પરંતુ એક વસ્તુ, એક લાઈન જે પિયુષ મિશ્રાએ લખેલી છે એ ચોક્કસ તેમના સુધી પહોંચાડી શકે છે. પિયુષ મિશ્રા લખે છે कि औकात नहीं थी जमाने में जो मेरी कीमत लगा सके, औकात नहीं थी जमाने में जो मेरी कीमत लगा सके, कमबख्त इश्क में क्या गिरे, मुफ्त में नीलाम हो गए.